નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 10 જેવા વિડીયો બનાવેલા છે। એ બધા વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આજનો વિડીયો છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ કોમ્પ્યુટર પાર્ટ 2 બરોબર। આના અગાઉ મિત્રો આપણે કોમ્પ્યુટરનો પાર્ટ 1 ભણ્યા છે મિત્રો, જેના અંદર 120 આપણે કોમ્પ્યુટરના ક્વેશ્ચન ભણ્યા હતા મિત્રો। આજે કોમ્પ્યુટરનો પાર્ટ 2 છે મિત્રો, જેના અંદર 120 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજવાના છે મિત્રો, જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો। એટલે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। અને તમને ખબર છે મિત્રો, આ તમારી કંડક્ટરની એક્ઝામના અંદર 20 ગુણનું કોમ્પ્યુટર પૂછવાનું છે। 20 ગુણ એટલે બહુ મોટો ભારાંક કહેવાય છે મિત્રો, બરોબર। એટલે સારી રીતે મિત્રો આ જેટલી કોમ્પ્યુટરના વિડીયોની જે લેક્ચર સિરીઝ ચાલુ છે એ બધા વિડીયો તમે જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ કોમ્પ્યુટર પાર્ટ 2 જેના અંદર 120 ગુણ આપણે સારી રીતે સમજીશું મિત્રો, જેના અંદર 20 ગુણના અંદર કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર પૂછાશે। અને આ બધા જે ક્વેશ્ચન છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે MIPS શબ્દ કયા પ્રકારના કોમ્પ્યુટર સાથે જોડાયેલો છે। તો માઇક્રો કોમ્પ્યુટર સાથે મિત્રો આ શબ્દ જોડાયેલો છે MIPS, બરોબર। અને MIPSનું પૂરું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી જણાવજો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ કેલ્ક્યુલેટર તરીકે કોને ઓળખવામાં આવે છે। તો નીલકંઠ ભાનુને મિત્રો માનવ કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, નીલકંઠ ભાનુ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કંપની પ્રોસેસર બનાવે છે। તો ઇન્ટેલ અને AMD, યાદ રાખજો મિત્રો, ઇન્ટેલ અને AMD બે કંપનીઓ જે છે મિત્રો એ પ્રોસેસર બનાવે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું ભારતનું સૌપ્રથમ પ્રોસેસર છે। તો શક્તિ જે છે મિત્રો એ ભારતનું સૌપ્રથમ પ્રોસેસર હતું, બરોબર, શક્તિ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર પ્રોસેસરની ઝડપ માપવાનું એકમ શું છે। જો મિત્રો આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી કોમ્પ્યુટરના અંદર, બરોબર। તો કોમ્પ્યુટર પ્રોસેસરની ઝડપ માપવા માટેનો એકમ કયો છે। તો MIPS છે મિત્રો, MIPS। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમ કેટલા પ્રકારની આવે છે। તો રેમ જે છે મિત્રો એ 2 પ્રકારની રેમ આવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અજીત પ્રોસેસર કોના દ્વારા નિર્મિત છે। તો અજીત નામનું જે પ્રોસેસર છે મિત્રો એ કોના દ્વારા નિર્મિત છે, IIT બોમ્બે દ્વારા, બરોબર, IIT બોમ્બે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેટવર્કના દરેક કોમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ એડ્રેસ શું છે મિત્રો। જો મિત્રો નેટવર્કના અંદર દરેક કોમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ એડ્રેસ કયું છે મિત્રો, તો આને મિત્રો IP એડ્રેસ કહેવાય છે, બરોબર, IP એડ્રેસ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ OSI મોડલ કોણે તૈયાર કર્યું હતું। તો OSI મોડલ જે છે મિત્રો ISOએ તૈયાર કરેલું છે, બરોબર, ISOએ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં ડ્રાઈવરમાં રહેલી તમામ ફાઇલોને સિલેક્ટ કરવા કઈ કી વપરાય છે। તો Ctrl+A વપરાય છે, બરોબર, યાદ રાખજો, Ctrl+A વપરાય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં અમુક ફાઇલો જ સિલેક્ટ કરવા કઈ કી દબાવી રાખવી પડે છે। તો કંટ્રોલ જે છે મિત્રો, તો કંટ્રોલ કીને મિત્રો દબાવી રાખવી પડતી હોય છે મિત્રો વિન્ડોઝ એક્સપ્લોરરમાં અમુક ફાઇલો જ સિલેક્ટ કરવા માટે, બરોબર, કંટ્રોલની જે કી હોય ને એને દબાવી રાખવી પડતી હોય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્લિક એન્ડ ડ્રેગ પદ્ધતિ વડે શું કરી શકાય છે। તો ક્લિક એન્ડ ડ્રેગ પદ્ધતિ વડે મિત્રો આઇકોનને ખસેડી શકાય છે, બરોબર, જે આઇકોન હોય છે ને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એને એક જગ્યાએથી બીજી જગ્યા પર ખસેડી શકાય છે મિત્રો ક્લિક એન્ડ ડ્રેગ પદ્ધતિથી। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી તે સ્ક્રીનશોટ ઇમેજ ક્યાં જોવા મળે છે। તો ક્લિપબોર્ડના અંદર જોવા મળે છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમામ પ્રકારના હાર્ડવેરના સેટિંગ વિન્ડોઝ ક્યાં જોવા મળશે। તો કંટ્રોલ પેનલના અંદર જોવા મળશે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈપણ એપ્લિકેશનમાં ટાઇટલ બાર ક્યાં આવેલું હોય છે। તો વિન્ડોઝમાં સૌથી ઉપર મિત્રો કોઈપણ એપ્લિકેશનમાં ટાઇટલ બાર ઉપર આવેલું હોય છે, બરોબર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેનુ બારને સક્રિય કરવા માટે કઈ કોમ્બિનેશન કી ઉપયોગી થશે। તો જો મિત્રો મેનુ બારને સક્રિય કરવા માટે કઈ કોમ્બિનેશન કીનો ઉપયોગ થાય છે। તો અલ્ટર જે કી હોય ને મિત્રો એનો ઉપયોગ થાય છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ નેટવર્કમાં એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે। તો મિત્રો આને ટ્રાન્સફરમિંગ કહેવાય છે, બરોબર, ટ્રાન્સફરમિંગ। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ માત્ર એક જ દિશામાં ડેટા ટ્રાન્સફર થાય તો તે કયા પ્રકારનો ટ્રાન્સમિશન કહેવાય। તો મિત્રો એને સિમ્પ્લેક્સ કહેવાય, બરોબર। તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર અને આ બધા ક્વેશ્ચન છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે। આ પાર્ટ 2 છે મિત્રો, આખો વિડીયો જોજો, આના અગાઉ પાર્ટ 1 અપલોડ કરેલો છે મિત્રો, ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો। જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાના અંદર મિત્રો 20 ગુણના અંદર કોમ્પ્યુટર તમારે પૂછાશે।
હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ વિન્ડોઝમાં ટાસ્ક બારમાં શું જોવા મળે છે તે ચાલુ હોય તેવા પ્રોગ્રામ, સ્ટાર્ટ મેનુ, સમય અને તારીખ મિત્રો વિન્ડોઝના ટાસ્ક બારના અંદર જોવા મળે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ OSI મોડલમાં કેટલા સ્તરમાં કાર્ય થાય છે. તો OSI મોડલના અંદર મિત્રો 7 સ્તરના અંદર કાર્ય થાય છે. બરોબર, કેટલા 7 સ્તરના અંદર કાર્ય થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ટરનેટમાં ડેટા કોમ્યુનિકેશન માટે કયો પ્રોટોકોલ વપરાય છે. તો TCP/IP વપરાય છે. બરોબર, આ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન. બરોબર, TCP/IP વપરાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો નેટવર્કનો પ્રકાર નથી. તો જો મિત્રો આ બધા નેટવર્ક આપ્યા છે LAN, MAN, FAN અને WAN. તો FAN જે છે મિત્રો કોઈ પણ પ્રકારનો નેટવર્કનો પ્રકાર નથી. LAN, MAN અને WAN એ જે છે મિત્રો નેટવર્કનો પ્રકાર કહેવાય છે. હવે જો મિત્રો LAN, MAN અને WAN આ ત્રણના મિત્રો તમને ફૂલ નેમ આવડતા તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો, કારણ કે તમારી પરીક્ષાના અંદર આના અંદરથી એકાદ માર્ક્સનો તો મિત્રો ક્વેશ્ચન 100% હશે. આ જે નેટવર્કનો ફૂલ નેમ મિત્રો 100% તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ટરનેટની માલિકી કઈ કંપની છે. તો એક પણ નથી મિત્રો, યાદ રાખજો કોઈ એની માલિકીની કંપની નથી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ મલ્ટીપોર્ટ રિપીટર એટલે શું. તો આને મિત્રો હબ કહેવાય. શું કહેવાય? મલ્ટીપોર્ટ રિપીટર એટલે શું મિત્રો? આને હબ કહેવાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાઇબર તારની ફરતે ચડાવેલા પડને શું કહે છે. તો મિત્રો આને ક્લેડિંગ કહેવાય. શું કહેવાય? ક્લેડિંગ. આ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન કે ફાઇબર તારની ચડતે ચડાવેલા પડને શું કહે છે? આને ક્લેડિંગ કહેવાય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલવાની પ્રક્રિયાને શું કહે છે. તો મિત્રો આને અપલોડ કહેવાય છે. બરોબર, કોમ્પ્યુટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલવાની પ્રક્રિયાને શું કહે છે? અપલોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેટાને ડાઉનલોડ કરવા માટે કયા પ્રોટોકોલ વપરાય છે. તો FTP પ્રોટોકોલ વપરાય છે. બરોબર, FTP. અને FTPનું મિત્રો ફૂલ નેમ આવડતું તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને હું તમને કહી દઉં છું મિત્રો, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ આને કહેવાય. ફૂલ નેમ યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછાશે FTPનું પૂરું નામ. બરોબર, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IP એટલે શું. તો ઇન્ટરનેટ પ્રોટોકોલ મિત્રો એનું ફૂલ નેમ થાય છે IP નું. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈમેલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય. લેટર, ઓડિયો અને વિડીયો મિત્રો ઈમેલના અંદર મૂકી શકાય. બરોબર, લેટર, ઓડિયો અને વિડીયો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જંક મેલ એટલે શું. તો બિનજરૂરી મેલ હોય ને મિત્રો આને જંક મેલ કહેવાય. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેનુ બાર સક્રિય કરવા કઈ ફંક્શન કી વપરાય છે. તો મેનુ બારને સક્રિય કરવા માટે F10 નામની જે કી હોય છે ને મિત્રો, ફંક્શન કી, એ વપરાય છે મિત્રો મેનુ બારને સક્રિય કરવા. અને જુઓ મિત્રો આ કીઓ જે છે ને તમારી પરીક્ષાના અંદર પૂછાશે કઈ કીનો કઈ રીતનો ઉપયોગ થાય છે મિત્રો. બરોબર, અને સ્પેશિયલ મિત્રો કી વિશે પણ આપણે એક આખું અલગથી વિડીયો બનાવવાના છો મિત્રો. બરોબર, એટલે ચેનલ પર જોડાયેલા રહેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં કઈ પ્રકારની ફાઇલોમાં બદલાવ કરી શકાતો નથી. તો રીડ ઓનલી ફાઇલ જે હોય મિત્રો એના અંદર બદલાવ કરી શકાતો નથી. જે કોમ્પ્યુટરના અંદર રીડ ઓનલી ફાઇલ હોય ને એના અંદર બદલાવ ક્યારે પણ ન થઈ શકે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ જો વિન્ડોઝમાં કામ કરવું હોય તો કયું ડિવાઇસ ફરજિયાત જોઈએ. તો કીબોર્ડ મિત્રો ફરજિયાત જોઈએ. બરોબર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિસાયકલ બિનનો ઉપયોગ શા માટે થાય છે. તો ડિલીટ કરેલા ફાઇલ સંગ્રહ કરવા માટે. બરોબર, ડિલીટ કરેલા ફાઇલને સંગ્રહ કરવા માટે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝમાં ફાઇલોને કયા પ્રકારે ગોઠવી શકાય છે. તો નામ પ્રમાણે, સાઇઝ પ્રમાણે, તારીખ પ્રમાણે પણ ગોઠવી શકાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ ઈમેલ સેવા પૂરી પાડે છે. તો જો મિત્રો કઈ જે છે મિત્રો એ ઈમેલ સેવા પૂરી પાડે છે. તો જીમેલ, હોટમેલ અને યાહૂ આ બધા જે છે મિત્રો ઈમેલ સેવાઓ પૂરી પાડે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈમેલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે. તો યુઝર નેમથી મિત્રો આ ઈમેલ એડ્રેસની શરૂઆત થાય છે. બરોબર, યુઝર નેમથી. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. બરોબર, આ પાર્ટ 2 છે અને પાર્ટ 1 પણ બનાવેલો છે મિત્રો. ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે ત્યારે એની એન્ડ સ્ક્રીન ઉપર આવી પાર્ટ 1નો મિત્રો વિડીયો અપલોડ કરી દઈએ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેલ ઈમેલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે શું મિત્રો. તો આને મિત્રો ફોરવર્ડ કહેવાય. બરોબર, તમારા જોડે કોઈ મેલ આવે છે મિત્રો, તો એ જ મેલ મિત્રો તમે ક્યારે કોઈને મોકલશો તો આને મિત્રો ફોરવર્ડ કર્યું કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ Ctrl+Dનો ઉપયોગ શું થાય છે. તો સિલેક્ટ કરેલી ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવા માટે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારના મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે. તો 72 હોય છે મિત્રો. તો જો આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષામાં.
હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેપરની હાઇટ વિથ પ્રમાણે ટેક્સ્ટને જસ્ટિફાઈડ કરવા માટે કયું મેનુ પસંદ કરશો? પેરેગ્રાફ ફ્રોમ ફોર્મેટ મેનુ, બરોબર. પેરેગ્રાફ ફ્રોમ ફોર્મેટ મેનુને પસંદ કરવામાં આવશે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ટૂલબારમાં ફોર્મેટ પેન્ટરનું ટૂલ હોય છે? તો સ્ટાન્ડર્ડ ટૂલબારના અંદર હોય છે મિત્રો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કઈ ફાઇલ MS વર્ડમાં સ્ટાર્ટ થશે? તો વિનવર્ડ, યાદ રાખજો મિત્રો, winword.exe જે છે મિત્રો એ MS વર્ડના અંદર સ્ટાર્ટ થશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોર્મેટિંગ ટૂલબારમાં લોએસ્ટ એન્ડ હાઈએસ્ટ ફોન્ટ સાઇઝ કેટલી રાખી શકાય છે? તો 1 અને 1638, યાદ રાખજો મિત્રો 1638, બરોબર. 1 અને 1638, લોએસ્ટના અંદર 1 અને હાઈએસ્ટના અંદર 1638 મિત્રો આ ફોર્મેટિંગ ટૂલબારના અંદર રાખી શકાય છે મિત્રો ફોન્ટની સાઇઝ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ હાઈ ડ્રાઈવ સ્પીડમાં સારી છે? તો SATA જે છે મિત્રો, SATA, બરોબર, એ સ્પીડના અંદર ઘણી સારી કહેવાય. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ ઈમેલમાં ફોટો મોકલવાનો હોય તો શું કરશો? તો એટેચમેન્ટ નામનો ઓપ્શન્સ આવે, એના અંદરથી મિત્રો તમે ફોટો વિડીયોઝ મોકલી શકો છો ઈમેલમાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ફોન્ટ સ્ટાઇલ નથી? તો બોલ્ડ, ઇટાલિક, રેગ્યુલર અને સુપરસ્ક્રિપ્ટ. યાદ રાખજો મિત્રો આ ઓપ્શન આપ્યા છે કે જેના અંદર સુપરસ્ક્રિપ્ટ જે છે મિત્રો બ્લુ કલરનું એ જે છે મિત્રો એ ફોન્ટની સ્ટાઇલ નથી. બાકી બોલ્ડ, ઇટાલિક અને રેગ્યુલર એ બધી ફોન્ટની સ્ટાઇલ છે અને સુપરસ્ક્રિપ્ટ જે છે મિત્રો એ ફોન્ટની સ્ટાઇલ નથી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વાયરમાં સૌથી વધારે ઝડપથી નેટવર્ક સુવિધા મળે છે? તો ફાઇબર ઓપ્ટિકલ વાયર જે હોય છે મિત્રો એના અંદર સૌથી ઝડપી નેટવર્ક સુવિધા મળે છે, બરોબર, ફાઇબર ઓપ્ટિકલ વાયર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ MS વર્ડમાં કયું પેજ માર્જિન્સ નથી? તો સેન્ટર જે છે મિત્રો એ MS વર્ડના અંદર પેજ માર્જિન્સ નથી, બરોબર, સેન્ટર નામનું નથી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજ CPUમાં કેટલા વોલ્ટની જરૂર પડે છે? તો CPUના અંદર મિત્રો 12 વોલ્ટની જરૂર પડે છે, બરોબર. કેટલા વોલ્ટની? 12 વોલ્ટની. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ આપેલ ડોક્યુમેન્ટના ડિફરન્ટ એડિટોન્સને ટ્રેક કરવા માટે કયા ફીચરનો ઉપયોગ કરવામાં આવે છે? તો વર્ઝન્સનો. તો યાદ રાખજો મિત્રો વર્ઝન્સનો ઉપયોગ કરવામાં આવે છે, વર્ઝન્સ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ બોલ્ડ, ઇટાલિક અને રેગ્યુલર એ શું છે મિત્રો? અગાઉ પ્રશ્નના અંદર આપણે સમજ્યા આ બધી ફોન્ટ સ્ટાઇલ છે, બરોબર, ફોન્ટ સ્ટાઇલ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કી પ્રેસ કરવાથી કોપીરાઇટ સિમ્બોલ ક્રિએટ થશે? તો અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ C આ 3 કી મિત્રો એક જ સાથે પ્રેસ કરવાથી મિત્રો કોપીરાઇટનો સિમ્બોલ ક્રિએટ થશે અને આ ક્વેશ્ચન છે મિત્રો 100% પૂછાય એવો છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિફરન્ટ એડિશન, યાદ રાખજો, ડિફરન્ટ એડિશન માટે ડોક્યુમેન્ટમાં કયા ફીચરનો ઉપયોગ કરશો? તો વર્ઝન્સનો ઉપયોગ કરશો મિત્રો, વર્ઝન્સનો ઉપયોગ, બરોબર. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મેનુની હેડર એન્ડ ફૂટર ઇન્સર્ટ કરશો? તો જો મિત્રો વ્યૂ મેનુના અંદર જઈને, બરોબર, હેડર એન્ડ ફૂટર ઇન્સર્ટ કરશો, બરોબર, વ્યૂ મેનુના અંદર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની ડાબુ બાજુની જગ્યા કઈ હોય છે મિત્રો? વ્યૂ બટન્સ હોય છે, બરોબર. કઈ હોય છે? વ્યૂ બટન્સ હોય છે મિત્રો. હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની ડાબી બાજુની જગ્યા કઈ હોય છે મિત્રો? વ્યૂ બટન્સ હોય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોર્મેટિંગ ટૂલ બારમાં સ્મોલેસ્ટ એન્ડ લાર્જેસ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 8 અને 72 હોય છે, બરોબર. યાદ રાખજો ફોર્મેટિંગ ટૂલ બારના અંદર સ્મોલેસ્ટ 8 હોય છે ફોન્ટ સાઇઝ અને લાર્જેસ્ટના અંદર 72 હોય છે મિત્રો ફોન્ટ સાઇઝ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કયો ઓપ્શન શટડાઉન માટે જોવા મળતો નથી? તો ક્રિએટ યુઝર, સ્ટેન્ડ બાય, ટર્ન ઓફ અને રિસ્ટાર્ટ, બરોબર. તો શટડાઉનના અંદર મિત્રો કયો ઓપ્શન જોવા નથી મળતો? બરોબર, ક્રિએટ યુઝર નામનો મિત્રો ઓપ્શન નથી મળતો. જ્યારે પણ તમે કમ્પ્યુટર શટડાઉન કરતા હોય ત્યારે સ્ટેન્ડ બાયનો ઓપ્શન હોય છે, ટર્ન ઓફનો ઓપ્શન હોય છે અને રિસ્ટાર્ટનો હોય છે, બરોબર. ક્રિએટ યુઝરનો ઓપ્શન જોવા મળતો નથી મિત્રો શટડાઉનના અંદર. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરને સંપૂર્ણ બંધ કરવા માટે કયા બટનનો ઉપયોગ કરવો પડે? તો ટર્ન ઓફ બટનનો મિત્રો ઉપયોગ કરવો પડે, બરોબર, ટર્ન ઓફ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે abc@gmail.com માં ABC શું છે? તો
યુઝર નેમ છે મિત્રો. એબીસી શું છે? યુઝર નેમ. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં એક શબ્દ જમણી બાજુ આગળ વધારવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ પ્લસ રાઇટ એરો. બરાબર, યાદ રાખજો મિત્રો. આ જો MS વર્ડના અંદર એક શબ્દ જમણી બાજુ આગળ વધારવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કંટ્રોલ પ્લસ રાઇટ એરો. યાદ રાખજો મિત્રો, આ શોર્ટકટ કીઓ છે ને એ તમારી પરીક્ષાના અંદર 2 થી 3 ગુણના અંદર 100% પૂછાશે. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન્સર્ટ ટેબલ ઓટો ફિટમાં કયું ઓપ્શન હોતું નથી? તો ઓટો ફિટ ટુ કોલમ. યાદ રાખજો મિત્રો, ઇન્સર્ટ ટેબલ ઓટો ફિટમાં કયું ઓપ્શન હોતું નથી? ઓટો ફિટ ટુ કોલમ એ ઓપ્શન હોતો નથી મિત્રો. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું વર્ઝન MS ઓફિસ નથી? તો MS ઓફિસ 2003, ઓફિસ વિસ્ટા અને ઓફિસ 2007. તો ઓફિસ વિસ્ટા જે છે મિત્રો એ MS ઓફિસ નથી. બરાબર, યાદ રાખજો, MS ઓફિસનું વર્ઝન નથી. બાકી ઓફિસ 2003 અને ઓફિસ 2007 જે છે મિત્રો એ વર્ઝન MS ઓફિસનું છે. અને ઓફિસ વિસ્ટા જે છે મિત્રો એ વર્ઝન MS ઓફિસનું નથી. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટમાં મેક્સિમમ કેટલી કોલમ રાખી શકાય? તો 45 કોલમ રાખી શકાય. અને જુઓ મિત્રો, આ કોમ્પ્યુટરના અંદર આ પાર્ટ 2 જે છે મિત્રો એના અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. એટલે આ વિડીયો તમે 2 થી 3 વાર જોજો. બરાબર, અને અગાઉ પણ પાર્ટ 1 બનાવ્યો છે, તમે ના જોયો તો જોઈ લેજો. અને આ બધા જે પ્રશ્નો છે ને અગાઉની કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે મિત્રો. એટલે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. એટલે આપણે 18-19 જેવા તો માર્ક્સ લાવવાના જ કોમ્પ્યુટરમાં, કે જેથી કરીને તમને સારી એવી મિત્રો નોકરી મળી જાય કંડક્ટરમાં. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ હાર્ડ ડિસ્ક નથી? તો EIDE, CII, SATA, બરાબર, અને SCSI. યાદ રાખજો મિત્રો, SCSI. તો એના અંદર મિત્રો CII જે છે મિત્રો એ હાર્ડ ડિસ્ક નથી. બાકીની 3 જે બ્લેક કલરના નામ છે ને મિત્રો EIDE, બરાબર, અને SATA અને SCSI, આ બધી જે છે મિત્રો એ હાર્ડ ડિસ્ક છે. બાકી CII જે છે મિત્રો હાર્ડ ડિસ્ક નથી. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે abc@gmail.comમાં જીમેલ શું છે મિત્રો? તો સર્વિસ પ્રોવાઈડર આને કહેવાય છે. અને આવા બધા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં થિસોરસ ટૂલનો ઉપયોગ શું થાય છે મિત્રો? તો સિનોનેમ અને એન્ટોનેમ વર્ડ વાપરવા માટે. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. 100% તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો કે MS વર્ડમાં થિસોરસ ટૂલનો ઉપયોગ શું થાય છે? તો સિનોનેમ અને એન્ટોનેમ વર્ડ વાપરવા માટે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બાર ટાઇટલ બારની નીચે કેટેગોરાઇઝ ઓપ્શનમાં આવેલ હોય છે? તો મેનુ બાર જે છે મિત્રો તમને ખબર છે કયું બાર ટાઇટલ બારની નીચે કેટેગોરાઇઝ ઓપ્શનમાં આવેલ હોય છે? તો મેનુ બાર આવેલું હોય છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસરમાં ગ્રાફિક સોલ્યુશન કોણ કરે છે? તો ફ્લિપકાર્ટ કરે છે. બરાબર, જુઓ, વર્ડ પ્રોસેસરમાં ગ્રાફિક સોલ્યુશન કોણ કરે છે? ફ્લિપકાર્ટ કરે છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટના ટેબલમાં મેક્સિમમ કેટલી રો અને કોલમ એડ કરી શકાય છે? તો જુઓ મિત્રો, 32,767 મિત્રો રો એડ કરી શકાય છે અને કોલમ મિત્રો 63 એડ કરી શકાય છે MS વર્ડના અંદર, મેક્સિમમના અંદર. બરાબર, યાદ રાખી લેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં F8 કીને 2 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થશે? તો અ વર્ડ મિત્રો. યાદ રાખજો, અ વર્ડ જે છે મિત્રો એ સિલેક્ટ થશે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેડર અને ફૂટર જેટલા પેજ આપી શકાય છે? તો ઓલ. બરાબર, યાદ રાખજો, હેડર અને ફૂટર કેટલા પેજ આપી શકાય છે? તો ઓલ આપી શકાય છે મિત્રો, ઓલ. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ડ્રોપ કેપમાં ડિફોલ્ટ લાઇન સાઇઝ કેટલી હોય છે? તો 3 હોય છે મિત્રો. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ શાના દ્વારા ચેટિંગ થઈ શકે છે? તો યાહુ મેસેન્જર દ્વારા મિત્રો ચેટિંગ થઈ શકે. બરાબર, ચીટિંગ નહીં, ચેટિંગ મિત્રો, જે આપણે ટાઈપિંગ મેસેજથી કરીએ છીએ ને એ બધું આપણે યાહુ મેસેન્જરથી થઈ શકે છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈમેલમાં કમ્પોઝ કરવાથી શું થાય? તો નવો મેલ મોકલી શકાય છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડમાં F8 કી 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થશે? તો સેન્ટેન્સ મિત્રો સિલેક્ટ થશે. અને શોર્ટ કીઓ મિત્રો 100% તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો મોનિટરનો પ્રકાર નથી?
તો મોનોક્રોમ યાદ રાખજો મિત્રો, મોનોક્રોમ, માઇક્રોક્રોમ, એલસીડી અને વીજીએ. તો આના અંદરથી મિત્રો જો માઇક્રોક્રોમ જે છે મિત્રો એ મોનિટરનો પ્રકાર નથી, બાકી મોનોક્રોમ, એલસીડી અને વીજીએ આ બધા જે છે ને એ મોનિટરના પ્રકાર કહેવાય છે. જો મિત્રો આવા ટ્રિકી પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગવર્મેન્ટ ઓફિસમાં કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. તો લેન, વેન અને મેન દ્વારા, બરાબર. અને લેન, મેન, વેન જે છે મિત્રો કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં 2 કોલમ વચ્ચેના અંતરને શું કહે છે. તો એને મિત્રો સ્પેસિંગ કહેવાય. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે CPUમાં પ્રોસેસર શું હોય છે. તો જો મિત્રો CPUમાં પ્રોસેસર ઉપર શું હોય છે. તો એલ્યુમિનિયમ સિંક હોય છે, બરાબર, એલ્યુમિનિયમ સિંક. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો કમાન્ડ ટૂલ મેનુમાં નથી હોતો. તો ઓટો ટેક્સ જે છે મિત્રો એ જે છે ટૂલ મેનુના અંદર નથી હોતો. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાંબાના વાયરને ફરતે વીંટળાયેલા વાયરને શું કહે છે. તો એને મિત્રો કોક્સિયલ કેબલ કહેવાય, બરાબર, કોક્સિયલ કેબલ. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રિસાયકલ બિનનો ઉપયોગ શું થાય છે મિત્રો. ડિલીટ કરેલી ફાઇલને સ્ટોર કરવા માટે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસર એ ખાસ ઉપયોગી છે. તો ટાઈપ ઓફ બાયોગ્રાફી માટે. તો વર્ડ પ્રોસેસર મિત્રો શાના માટે ખાસ ઉપયોગી છે. ટાઈપ ઓફ બાયોગ્રાફી માટે, બાયોગ્રાફી લખવા માટે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બીટનેટ એટલે શું. બિકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક, બરાબર. બીટનેટ એટલે શું મિત્રો. બિકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ફાઇલ MS વર્ડમાં સ્ટાર્ટ થશે. કઈ ફાઇલ MS વર્ડમાં સ્ટાર્ટ થશે. તો winword.exe, બરાબર. આ ફાઇલ જે છે મિત્રો એ MS વર્ડના અંદર સ્ટાર્ટ થશે. winword.exe, winword.exe ફાઇલ. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ ઝડપથી ડેટા ટ્રાન્સફર કયા જોડાણમાં થાય છે. તો સિરિયલના અંદર થાય છે, બરાબર. સિરિયલ જોડાણના અંદર ઝડપથી ડેટા ટ્રાન્સફર થાય છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં Ctrl+V પ્રેસ કરવાથી શું થાય છે. તો સિલેક્ટ કરેલા ટેક્સ્ટને બોલ્ડ કરી શકાય છે મિત્રો. આ શોર્ટ કીઓ છે ને મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરાબર. અને મહત્ત્વની શોર્ટ કીઓ જે છે મિત્રો આપણે કોમ્પ્યુટરના પાર્ટ 2ના અંદર લઈ લીધી છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે POP એટલે શું. પોપ એટલે શું. તો પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, બરાબર. ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો પરીક્ષામાં, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂલર બારનો ઉપયોગ શું છે મિત્રો. તો માર્જિન, પેજ સેટઅપ અને ટેબલને સેટ કરવા માટે આ રૂલર બારનો ઉપયોગ થાય છે, બરાબર. માર્જિન, પેજ સેટઅપ અને ટેબલ સેટ કરવા માટે. હવે તમને ખબર છે મિત્રો આપણે 90 ક્વેશ્ચન આજના વિડીયોના અંદર સમજ્યા છીએ. આપણે કુલ 120 પ્રશ્નો સમજવાના છે. એના પહેલાં મિત્રો હું તમને માહિતી આપી દઉં છું ખૂબ મહત્ત્વની. તમને ખબર છે મિત્રો આપણે GSRTC કંડક્ટર માટે સ્પેશિયલ 2026 મિત્રો આપણે આવું પ્લેલિસ્ટ બનાવ્યું છે. જેના અંદર આ વિડીયો સાથે 10 જેવા વિડીયો થઈ જાય છે, બરાબર, 10-11 જેવા. તો એ બધા વિડીયો તમારે જોવા હોય મિત્રો તો ચેનલ પર આખું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે બધા વિડીયો જોજો, બરાબર. અને તમારા મિત્રોને શેર કરજો. અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો એ આખું પ્લેલિસ્ટ મિત્રો મૂકી દઈશું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર, બરાબર. ત્યાંથી પણ એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને ઘણા બધા સારા એવા ટોપિક ઉપર બધા વિડીયો બનાવેલા છે જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને બધા વિડીયો મિત્રો ફ્રી છે, બરાબર. તમે પણ જુઓ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિલ પુલ ડાઉન મેનુમાં કયા ઓપ્શનથી MS વર્ડની ફાઇલને બંધ કરી શકાય છે. તો ક્લોઝ દ્વારા. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોર્ડર કોને આપી શકાય છે. બોર્ડર કોને આપી શકાય છે મિત્રો. સેલ, ટેક્સ્ટ અને પેરેગ્રાફને મિત્રો બોર્ડર આપી શકાય. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કયું સાધન આઉટપુટ સાધન નથી. તો જો મિત્રો આઉટપુટ અને ઇનપુટ સાધન કયા છે મિત્રો. આના અંદરથી 1-2 ક્વેશ્ચન 100% આવશે. આપણે આ વિડીયોના અંદર પણ ક્વેશ્ચન લીધા છે અને આગળ જેટલા કોમ્પ્યુટરના વિડીયો બનશે ને એના અંદર પણ લઈ લઈશું, બરાબર. મોનિટર, માઉસ અને પ્રિન્ટર અને સ્પીકર આ 4 ઓપ્શન આપ્યા છે. એના અંદર જે માઉસ જે છે ને મિત્રો એ ઇનપુટ સાધન છે, બરાબર. કારણ કે માઉસથી આપણે કોઈ પણ વસ્તુ આપણે અંદર નાખી શકીએ છીએ, ક્લિક કરી શકીએ છીએ, એટલા માટે. મોનિટર, બરાબર, પ્રિન્ટર અને સ્પીકર એ આપણને આઉટપુટ આપે છે. મોનિટરથી આપણે જોઈ શકીએ છીએ, પ્રિન્ટરથી આપણે ઝેરોક્સ કાઢીએ છીએ અને સ્પીકર આપણને અવાજ આપે, એટલે બધું આઉટપુટ સાધન કહેવાય. ને માઉસ જે છે ને એ ઇનપુટ કહેવાય. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં કયું પેજ માર્જિન નથી. તો સેન્ટર નથી મિત્રો, બીજા બધા જ છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયલ અપ કનેક્શન. યાદ રાખજો, ડાયલ અપ કનેક્શન કેટલા સુધી ઝડપથી કાર્ય કરે છે. તો 14.4 kbitથી લઈને મિત્રો 28.8 kbit અથવા 56 kbit સુધી મિત્રો આ કાર્ય કરે છે. અને આ પ્રશ્ન પૂછાશે મિત્રો, બરાબર. GPSCના અંદર આ પૂછાયેલો ક્વેશ્ચન.
હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર સિસ્ટમમાં સીપીયુને ઠંડુ રાખવા શું હોય છે? તો હીટ સિંક હોય છે મિત્રો અને ફેન હોય છે, બરાબર. કોમ્પ્યુટર સિસ્ટમમાં સીપીયુને ઠંડુ રાખવા માટે શું હોય છે? હીટ સિંક અને ફેન હોય છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટમાં મિનિમમ કેટલી રો અને કોલમ હોય છે? તો જો મિત્રો 1 અને 1 હોય છે. મિનિમમે 1 હોય છે રો અને કોલમ પણ 1 હોય છે મિનિમમ. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં Ctrl+R પ્રેસ કરવાથી શું થાય? તો રાઇટ એલાઇનમેન્ટ થાય છે મિત્રો, રાઇટ એલાઇનમેન્ટ. તો જો મિત્રો આજના વિડીયોના અંદર MS ઓફિસના અંદરથી મહત્વના ક્વેશ્ચન લીધા છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% આના અંદરથી ક્વેશ્ચન આવશે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં કઈ કી પ્રેસ કરવાથી ન્યૂ પેરેગ્રાફ બને છે? તો એન્ટર કી. હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેટાબેઝની ઇન્ફોર્મેશનમાં સ્મોલેસ્ટ યુનિટને શું કહેવાય છે? તો મિત્રો આને મિત્રો ફાઇલ કહેવાય. શું કહેવાય? ફાઇલ. હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ટૂલબારથી ફોન્ટ અને ફોન્ટ સાઇઝ ચેન્જ કરી શકાય? તો ફોર્મેટિંગ ટૂલબારના અંદર જઈને મિત્રો આપણે ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટની જે સાઇઝ હોય મિત્રો આપણે ચેન્જ કરી શકીએ છીએ. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો પાર્ટ સ્ટાન્ડર્ડ ઓફિસ સ્યુટનો નથી? તો ફાઇલ મેનેજર, બરાબર. યાદ રાખજો, કયો પાર્ટ સ્ટાન્ડર્ડ ઓફિસ સ્યુટનો નથી? તો ફાઇલ મેનેજર. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હબનો મુખ્યત્વે ઉપયોગ કઈ ટોપોલોજીમાં થાય છે? તો સ્ટાર ટોપોલોજીના અંદર મિત્રો હબનો ઉપયોગ થાય છે. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? તો www.guzratindia.gov.in. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે TCP/IP મોડેલ કયું સ્તર હોય છે? તો 4 સ્તરનું હોય છે મિત્રો TCP/IP મોડલ. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયો હતો મિત્રો? તો ધ ક્રીપર હતો, બરાબર. ધ ક્રીપર જે છે મિત્રો, ધ ક્રીપર એ મિત્રો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ હતો. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ MS પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં શું ઉમેરી શકાય? અવાજ, ચિત્ર અને ટાઈમ મિત્રો ઉમેરી શકાય MS પાવર પોઈન્ટની સ્લાઇડમાં. 108માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રહક એકમ કોણ છે? તો હાર્ડ ડિસ્ક જે છે મિત્રો કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રહક એકમ કહેવાય છે. હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી કયા ફોલ્ડરમાં સેવ થાય છે? તો માય પિક્ચરના અંદર મિત્રો આ વિન્ડોઝના અંદર ચિત્ર ઓટોમેટિકલી એ ફોલ્ડરના અંદર સેવ થાય છે, બરાબર. ફોલ્ડરનું નામ છે માય પિક્ચર. હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ બ્રેનવેલ, યાદ રાખજો, પ્રોજેક્ટ બ્રેનવેલ ઊંડા અભ્યાસ માટેનું એક પ્રવેગાત્મક પ્લેટફોર્મ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા મિત્રો, યાદ રાખજો, માઇક્રોસોફ્ટ દ્વારા. હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ wwwનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ છે, તેના શોધક કોણ છે? તો ટોમ બર્નર્સ. યાદ રાખજો મિત્રો, ટોમ બર્નર્સલી જે છે મિત્રો એ wwwના મિત્રો શોધક. હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું 3D એનિમેશન સોફ્ટવેર નથી? તો માયા, બ્લેન્ડર, 3D મેક્સ અને પેન્સિલ. પેન્સિલ જે છે મિત્રો એ 3D એનિમેશન સોફ્ટવેર નથી, બાકી માયા, બ્લેન્ડર અને 3D મેક્સ આ બધા જે છે મિત્રો એ 3D એનિમેશન સોફ્ટવેર કહેવાય છે. હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે DDER, DML તથા DOL આ ત્રણેય લેંગ્વેજ કયા કાર્યને એકસાથે કરવામાં સક્ષમ લેંગ્વેજ છે? તો SQL ને મિત્રો, યાદ રાખજો SQL. હવે 114માં નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. XMLનું પૂરું નામ જણાવો? તો એક્સટેમ્પલ માર્કઅપ લેંગ્વેજ. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબ પેજ એડ્રેસનું નામ શું છે? તો URL નામ છે મિત્રો, બરાબર. વેબ પેજ એડ્રેસનું નામ શું છે? URL. હવે 116માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાઇનરી સિસ્ટમમાં 1 કિલોબાઇટનું કેટલું મૂલ્ય છે? તો 1024 બાઇટ છે મિત્રો, યાદ રાખજો. બાઇનરી સિસ્ટમમાં 1 કિલોબાઇટનું કેટલું મૂલ્ય છે મિત્રો? 1024 બાઇટ. હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં 5મી કોલમ અને 7મી રોનું સેલ એડ્રેસ કયું છે મિત્રો? E7 છે, યાદ રાખજો મિત્રો, E7. તો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો? જે કોમ્પ્યુટરનો પાર્ટ 2નો જે આ વિડીયો છે એના અંદર તમને બધા પ્રશ્નો કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નેટવર્ક સુરક્ષા પ્રણાલી છે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોને આધારે ઇનકમિંગ અને
આઉટલોકિંગ નેટવર્ક ટ્રાફિકના સલામતી નિયંત્રણ અને દેખરેખ રાખેલ છે તો ફાયરવોલ મિત્રો યાદ રાખજો ફાયરવોલ. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ શકે છે તો ડિલીટ કીથી દબાવવાથી. બરોબર યાદ રાખજો ડિલીટ કી દબાવવાથી મિત્રો એ અક્ષર ડિલીટ થઈ જશે. તો જો મિત્રો તમને ખબર છે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે કોમ્પ્યુટરનો પાર્ટ 2ના અંદર આપણે 120 પ્રશ્નો સમજવાના હતા. બરોબર તો 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાવા શું જરૂરી છે તો એનઆઈસી મિત્રો. એનઆઈસી જે છે મિત્રો એ કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાવા માટે જરૂરી છે. તો જો મિત્રો આ 120 ક્વેશ્ચન મિત્રો કોમ્પ્યુટરના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બરોબર બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો કારણ કે આના ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.